ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વચ્ચે જાહેરમાં એ હેરાફેરી સામે આવી છે। દારૂની એવી હેરાફેરી જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। છોટાઉદેપુરની અંદર દારૂની હેરફેરનો એક એવો કિમિયો સામે આવ્યો છે। ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત કરતા વારંવાર દ્રશ્યો સામે આવે છે। પરંતુ આ તમામની વચ્ચે છોટાઉદેપુરથી એક એવા દ્રશ્યો સામે આવે છે કે જે તમે જોઈ અને તમે સાંભળીને પણ ચોંકી ઉઠશો કે શું છોટાઉદેપુરની અંદર ચાલી રહ્યું છે। શું આ પ્રકારે ગુજરાતની અંદર દારૂબંધી ચલાવવામાં આવશે? ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વચ્ચે જાહેરમાં એ હેરાફેરી સામે આવી છે। છોટાઉદેપુરના બોડેલીમાં સામે આવી એ દારૂની એવી હેરાફેરી જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। છોટાઉદેપુરની અંદર દારૂની હેરફેરનો એક એવો કિમિયો સામે આવ્યો છે। એ કિમિયાની અંદર દારૂના બુટલેગરો અત્યાર સુધી તમે ટ્રકની અંદર એ વાહનોની અંદર સંતાડીને લાવતા હતા, પરંતુ હવે એક બે નહીં પરંતુ 15 વાહનોમાં એક સાથે દારૂ ઘુસાડે છે। જે આપણે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે, આ જ પ્રકારે વાહનોની અંદર એક સાથે 15 વાહનો નીકળે અને દારૂ એ ગુજરાતની અંદર ઘુસાડે છે। દારૂની હેરફેર કરતા એક બે નહીં પરંતુ 15 બુટલેગરોને એક સાથે પોલીસે ઝડપી પાડ્યા છે। 15 બાઇકો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે। અને દારૂની હેરાફેરા કરતા આ 15 બુટલેગરો કે જે એક્ટિવાના માધ્યમથી એ દારૂ એ ગુજરાતની અંદર ઘુસાડતા હતા। આપણે જણાવી દઈએ, છોટાઉદેપુરની અંદર દારૂ ઘુસાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી દારૂ ઘુસાડવામાં આવે છે। જુઓ આ દ્રશ્યો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને પાછળ આવી રહેલું 14 અને 15 એ 15 વાહનોની અંદર એક સાથે એ દારૂ ઘુસાડવાના એ નવા કિમિયાઓ અજમાવવામાં આવી રહ્યા છે। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બોડેલી પોલીસ સ્ટેશન છે કે જ્યાં એક્ટિવાની અંદર આ પ્રકારે વાહનની અંદર આગળ એ દારૂ રાખવામાં આવે છે અને મોડી રાત્રે નર્મદા કેનાલ પરથી પસાર થઈને ગુજરાતની અંદર એ દારૂ ઘુસાડવામાં આવે છે। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગુજરાતની અંદર દારૂ ઘુસાડવાનો આ નવો કિમિયો છે કે જ્યાં મોડી રાત્રે આ પ્રકારે દારૂને એ બાંધી અને એક્ટિવા મારફતે ગુજરાતની અંદર ઘુસાડવામાં આવે છે। એક્ટિવાની અંદર નંબર પ્લેટ પણ નથી હોતી અને એમને એ સીધું જે ગુજરાતની અંદર ઘુસાડવામાં આવે છે। જ્યારે પોલીસને આ ચોક્કસ હકીકતવાળી બાતમી મળી ત્યારે રેડ કરી અને રેડ કરતાની સાથે જ આ એ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, લગભગ એ 25 લાખ રૂપિયાની આસપાસનો માતબર રકમનો એ મુદ્દામાલ પણ ઝડપી પડાયો છે અને સાથે જ એ દારૂનો એ જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે। આ દારૂનો જથ્થો કબજે થતાની સાથે જ હવે પોલીસે તમામ 15 બુટલેગરોની અટકાયત કરી છે, ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી એ હાથ ધરી છે કે કઈ જગ્યા ઉપરથી આ બુટલેગરો દારૂ લાવતા હતા, સાથે જ કયા વિસ્તારની અંદર દારૂ આપવા માટે જતા હતા, અથવા તો ગુજરાતના કયા જિલ્લાના બુટલેગરો એ છોટાઉદેપુરના બુટલેગરો સાથે જોડાયેલા છે કે છોટાઉદેપુરની અંદર દારૂ એ આવે અને ત્યાંથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ઘુસાડે। ગુજરાત પોલીસની આ સરાહનીય કામગીરી કહી શકાય કે જ્યાં એ 15 જેટલા બુટલેગરોને એક સાથે ઉઠાવવામાં આવ્યા છે અને આ તમામે બુટલેગરો છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે એક્ટિવા મારફતે એ દારૂ એ ગુજરાતમાં ઘુસાડતા હતા। લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ગુજરાત પોલીસની આ કામગીરી એ સરાહનીય છે। આપ જુઓ, આ એ દ્રશ્યો છે કે જ્યાં છોટાઉદેપુરના રસ્તાઓ ઉપર આ પ્રકારે દારૂ ઘુસાડતા હતા, પરંતુ મોડી રાત્રે જ પોલીસને ચોક્કસ બાતમી અને હકીકત મળી હતી કે જેના કારણે આ કાર્યવાહી એ હાથ ધરવામાં આવી છે। હજુ પણ પોલીસને એવી ચોક્કસ બાતમી અને હકીકત છે કે છોટાઉદેપુરમાં આ જ પ્રકારે અનેક રસ્તાઓ પરથી અંતરિયાળ વિસ્તારોમાંથી દારૂ ઘુસાડવામાં આવે છે, પરંતુ આ તમામ પર એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે માટે છોટાઉદેપુર પોલીસ એ કટિબદ્ધ થઈ અને કામગીરી કરવા માટે તૈયાર છે। જેના કારણે આવનારા સમયની અંદર કોઈ પણ નવો કિમિયો એ બુટલેગર અપનાવે પરંતુ પોલીસે તેની આગળ રહી તેની અટકાયત જરૂર કરશે।